આકાશવાણી ભુજ અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત છે કાર્યક્રમ સુખનો વેદ આયુર્વેદ. વાત આરોગ્યની. મણકો છઠ્ઠો. કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા. આજના કાર્યક્રમમાં વ્યંધત્વ અને આયુર્વેદ આ વિશે માહિતી આપશે ડોક્ટર જિગ્નેશ ઠક્કર, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક દવાખાનું લોડાઈ, તાલુકો ભુજ, કચ્છ. કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા. નિર્માણ ભરત ચતવાણી. સુખનો વેદ આયુર્વેદ વાત આરોગ્યની આ કાર્યક્રમના છઠ્ઠા એપિસોડમાં આપ સૌ શ્રોતા મિત્રોનો હું આપની દોસ્ત કલ્પના મહેતા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા એપિસોડમાં આપણે કિચન ગાર્ડન વિશે સરસ મજાની માહિતી મેળવી અને આશા છે કે આપે આપના ગાર્ડનમાં કંઈક ને કંઈક વાવવાની શરૂઆત પણ કરી દીધી હશે. તો આજના એપિસોડમાં પણ એવો જ એક રસપ્રદ વિષય સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર જિગ્નેશ ઠક્કર, કે જેઓ સરકારી આયુર્વેદ દવાખાનું લોડાઈ ખાતે એઝ અ મેડિકલ ઓફિસર સેવા આપી રહ્યા છે. ડોક્ટર જિગ્નેશ ઠક્કર, આકાશવાણીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. સર, આપના વિશે થોડો આપનો પરિચય આપશો? હું ડોક્ટર જિગ્નેશ ઠક્કર, સરકારી આયુર્વેદિક દવાખાનું લોડાઈમાં મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યો છું અને મેં મારું ગ્રેજ્યુએશન સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય અખંડાનંદ અમદાવાદથી પાસ કર્યું છે અને ત્યારબાદ 2018થી હું સરકારી સેવાઓમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત છું. જી સર. તો આજનો આપણો જે વિષય છે એ થોડોક આમ જોવા જઈએ તો સામાન્ય લોકોને સમજવામાં થોડો અઘરો લાગે અથવા તો લોકો આ વિષય વિશે વાત કરવાનું વધારે પસંદ નથી કરતા. અને આપણો વિષય છે વંધ્યત્વ અને આયુર્વેદ. તો સર, સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે વંધ્યત્વ એટલે શું? આપણને ખ્યાલ છે કે કોઈ યુગલ હોય, પરિણીત યુગલ, અને એના ત્યાં બાળકો નથી થતા તો એને આપણે વંધ્યત્વ તરીકે ઓળખીએ છીએ. પણ એકચ્યુઅલી એમને સારવારની જરૂર ક્યારે પડે? 1 વર્ષ માટે કોઈ કપલ એક સાથે રહે છે, શારીરિક સંબંધો બાંધે છે અને કોઈ પણ પ્રોટેક્શન, કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ નથી કરતા અને એમના ત્યાં ગર્ભની ઉત્પત્તિ નથી થતી, તો એ જે કેસ છે એને વંધ્યત્વનો કેસ કહી શકાય, જેને આપણે મેડિકલ ભાષામાં ઇન્ફર્ટિલિટી કહીએ છીએ. યસ. વંધ્યત્વ એ આપણને એમ લાગે કે બાળક નથી થતા, એ આમ શારીરિક રીતે કોઈ પીડાદાયક વસ્તુ નથી, પણ માણસને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે એકાંત કોરી ખાય છે અને માણસને કોઈ પણ સુખ હોય, એને સંપત્તિનું સુખ હોય, એને બીજા બધા જ સુખ હોય, ગાડી હોય, બંગલો હોય, પણ પોતાના ઘેર એક નાનો પુત્ર રમતો હોય, પુત્રનું જે સુખ છે એની દરેકને ઈચ્છા હોય છે. આયુર્વેદ પણ આ વિષયને એમ કહેતા કહે છે કે પુત્રનું જે સુખ છે એનું વર્ણન કરતા આચાર્ય એમ કહે છે કે કોઈ એક એવું વૃક્ષ હોય જેના ઉપર કોઈ પક્ષીઓ ન હોય, પાન ન લાગેલા હોય, તો એ કોઈ વટે માર્ગુઓ પણ એવા ભૂતિયા વૃક્ષનો આશ્રય કરતા નથી, પણ કોઈ એક એવું વૃક્ષ હોય જે ફળદ્રુપ હોય તો બધા જ એનો આશ્રય કરે છે. એમ કે છે કે બહુ મૂર્તિ, બહુ શાખો, બહુ વ્યુહો, બહુ પ્રજહ. કોઈ એવો વ્યક્તિ હોય કે એની ઘણી પ્રજા છે, એના ઘણા બાળકો છે, તો એની ઘણી મૂર્તિ છે, એના ઘણા બધા આસ્પેક્ટ છે લાઈફના, એની બહુ શાખાઓ છે અને બહુ ઘણી બધી વ્યૂહ રચના એ કરી શકે છે. તો એવી રીતે વધારે પ્રજા હોવી પોતાના ત્યાં ઓછામાં ઓછું એક રમતું બાળક દરેક ઈચ્છે છે. જી, સાચી વાત છે. ખૂબ સરસ વાત કરી તમે. અને આમે આપણે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ એ છે કે આપણે આપણાથી સારા અને ચડિયાતી જે આપણી પ્રજોત્પત્તિ છે એ કરીએ અને સમાજને આપણે એ ઉપયોગી થાય એવું આપણે કામ કરીએ. તો સામાન્ય સંજોગોમાં ગર્ભની ઉત્પત્તિ માટે પુરુષ અને સ્ત્રીમાં કયા પરિબળો હોવા જરૂરી છે? બહુ સરસ પ્રશ્ન કર્યો આપે. આયુર્વેદના ઋષિ મહર્ષિ ચરક એમ કહે છે કે 4 પરિબળો એ હોવા ખૂબ જરૂરી છે. જેમ એક ખેતરની અંદર એક બીજની ઉત્પત્તિ થઈ અને બીજથી વૃક્ષની ઉત્પત્તિ થાય છે, એમાં જે 4 પરિબળો જરૂરી છે એવા જ 4 પરિબળો પુરુષ અને સ્ત્રીમાં ગર્ભની ઉત્પત્તિ માટે હોવા જરૂરી છે. એ કહે છે કે ધ્રુવમ ચતુર્થામ સાનિધ્યાદ ગર્ભસ્યાદ વિધિપૂર્વક ઋતુ ક્ષેત્ર અંબુ બીજા નામ સામગ્ર્યાદ અંકુરો યથા. જેમ અંકુરની ઉત્પત્તિ માટે એક ઋતુ હોવી જરૂરી છે, એક એક્ઝેક્ટ ઋતુમાં જ અંકુરની ઉત્પત્તિ થાય છે, એમ એક ઋતુમાં જ ગર્ભની પણ ઉત્પત્તિ થાય છે. આ ઋતુ જે છે એ યુવાવસ્થા, એમ કહીએ કે પુરુષ અને સ્ત્રી યુવાન હોય એ ઋતુ, પણ જે સ્ત્રી છે એની મેન્સ્ટ્રુઅલ જે સાયકલ છે, માનો કે એ 28 દિવસની સાયકલ હોય કે નેક્સ્ટ ડેટ એ એક્સપેક્ટ કરે છે કે મને નેક્સ્ટ ડેટ 1 તારીખે માસિક આવશે, એવું જો એક્સપેક્ટ કરતા હોય તો એના 14 દિવસ પહેલા એની અંદર બીજની ઉત્પત્તિ થાય છે, એનું ઓવ્યુલેશન થાય છે, સ્ત્રીના શરીરમાં બીજ છૂટું પડે છે. એની આગળના 2 દિવસો એ 3 દિવસ ફર્ટિલિટી માટે ખૂબ જ ઉપયોગી દિવસો હોય છે. આમ કહી શકીએ
કે સ્ત્રીના અંદર એક ઋતુ, પુરુષોની અંદર રોજ બીજ છૂટા પડી શકે છે, પણ સ્ત્રીની અંદર મહિને એક જ વખત ઓવ્યુલેશન, એક જ બીજ છૂટું પડે છે, તો એ એક્ઝેક્ટ ઋતુ હોવી જરૂરી છે. ક્ષેત્રની વાત કરીએ, જેમ અંકુરની ઉત્પત્તિ માટે એક સારું ખેતર હોવું જરૂરી છે, એમ સ્ત્રીનું જે ગર્ભાશય છે એ સ્વસ્થ અવસ્થામાં હોવું બહુ જરૂરી છે. સ્ત્રીની નોર્મલ એનાટોમીની વાત કરીએ તો ગર્ભાશય જે છે એ 2 બીજ ગ્રંથિઓ સાથે જોડાયેલું હોય છે અને એ એક નળી, ફેલોપિયન ટ્યુબ નામની નળીથી જોડાયેલું હોય છે. તો આ જે ફેલોપિયન ટ્યુબ છે એ સ્ત્રીના બીજને ગર્ભાશય સુધી પહોંચાડવા માટે ખુલ્લી હોવી જરૂરી છે. સ્વસ્થ ગર્ભાશય હોય, એની અંદર ગાંઠ અથવા કોઈ પણ પ્રકારનો ઇન્ફેક્શન ના હોય એવું સારું ક્ષેત્ર હોવું જરૂરી છે. આ તો માત્ર થઈ ગર્ભાશયની વાત, પણ સ્ત્રીનું આખું શરીર જે છે એ એક ક્ષેત્ર છે, કારણ કે એની અંદર ગર્ભને રહેવાનું છે. એટલે સ્વસ્થ સ્ત્રીનું શરીર સ્વસ્થ હોય તો જ એની અંદર ગર્ભ સારી રીતે રહી શકે અને સારી રીતે એનો વિકાસ થઈ શકે. તો આ થઈ ક્ષેત્રની વાત. બીજી વાત છે અંબુ, એટલે કે તમે એક બીજ વાવ્યું છે તો એને નિયમિત પાણી મળવું જરૂરી છે. એવી જ રીતે સ્ત્રીની અંદર રહેલા ગર્ભને નિયમિત પોષણ મળવું જરૂરી છે. પોતે પણ પોષણ બરાબર લે અને પોતાના ગર્ભને પણ પોષણ સારી રીતે મળે, એ ખૂબ જ એક જરૂરી વસ્તુ છે. છેલ્લી વાત છે બીજની. પુરુષ અને સ્ત્રી બંનેના બીજ સ્વસ્થ હોય તો જ ગર્ભની ઉત્પત્તિ થઈ શકે છે. પુરુષના જે બીજ છે એના પરીક્ષણ માટે સિમેન એનાલિસિસ નામનો એક રિપોર્ટ કરાવી શકાય છે. એ રિપોર્ટ દ્વારા ડોક્ટરને ખ્યાલ આવે છે કે પુરુષના અંદર જે શુક્રાણુઓ છે એ કેટલી માત્રામાં છે અને કેટલા ગતિશીલ છે. એ જ રીતે સ્ત્રીના જે બીજ છે એના પરીક્ષણ માટે ઓવ્યુલેશન સ્ટડી નામે એક સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવી શકાય છે. તો આ ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ, એમ કહીએ કે આ 4 વસ્તુઓ જેમ અંકુરની ઉત્પત્તિ માટે જરૂરી છે એમ ગર્ભની ઉત્પત્તિ માટે પણ આ 4 વસ્તુઓ ખૂબ જરૂરી છે. ખૂબ સરસ વાત કરી સર કે કોઈ પણ જેમ બીજને આપણે ઉછેરીએ છીએ એવી જ રીતે ગર્ભને ઉછેરવા માટે પણ ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. તમે જે વાત કરી કે માતાનું શરીર જે છે એ પૂરેપૂરું શરીર જ એક ક્ષેત્ર તરીકે આપણે લીધું, તો જેમ તમે વાત કરી કે પોતે પણ પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ અને તેના લીધે ગર્ભને પોષણ મળે અને વિકાસ થાય, તો જે ખોરાક અને જીવનશૈલી છે એ ગર્ભની ઉત્પત્તિમાં શું ભાગ ભજવે છે? ખાસ કરીને માતાના ખોરાક વિશે વાત કરીએ તો આપણે કચ્છના ઘણા પ્રદેશોમાં એવું જોઈએ છે, ઘણા વિસ્તારોમાં એવું જોઈએ છીએ કે સ્ત્રીઓ પણ તમાકુનું સેવન કરતી હોય છે. સ્ત્રીનું જે શરીર છે એ ઈશ્વરે જ ઉષ્ણ બનાવ્યું છે અને ગરમ એના તત્વ વધારે છે એની અંદર. એક જગ્યાએ આચાર્ય એમ વર્ણન કરે છે કે સ્ત્રી અને પુરુષનું જ્યારે મિલન થાય છે ત્યારે ઘી જેમ ગરમીથી ઓગળે એમ પુરુષના જે બીજ છે એ સ્ત્રીની ગરમીથી ઓગળે છે. એટલે સ્ત્રીનું શરીર ઈશ્વરે જ ગરમ બનાવેલું છે અને એના માટે તમાકુ ખૂબ ઘાતક નીવડે છે. તમાકુનું વધારે પડતું સેવન કરે કોઈ મહિલા તો એને વધારે માસિક આવવાની સમસ્યા સર્જાય છે, વાળ જલ્દી ખરી જવાની સમસ્યા સર્જાય છે, એની એજિંગ પ્રોસેસ ઝડપી થઈ જાય, ચામડીમાં કરચલી જલ્દી પડે અને ગર્ભની ઉત્પત્તિ થવા માટે તમાકુ 100% એને અટકાવે છે. એટલે સિગરેટ અને તમાકુ આ કોઈ સ્ત્રી સેવન કરતી હોય અને ઇન્ફર્ટિલિટી માટે સારવાર પણ લઈ રહી હોય તો એને સૌ પહેલા એ તમાકુ બંધ કરવાની જરૂર હોય છે. બીજી એક આપણી સંસ્કૃતિ મુજબની વાત કરીએ કે એક સ્ત્રી છે એને પોતે સ્ત્રી જેવી રીતે જો રહે છે, પોતે એવા પહેરવેશ પહેરે છે કે જે સ્ત્રીને ઉચિત હોય, તો આપણો જે પહેરવેશ છે અને આપણી આસપાસનું વાતાવરણ છે અને આપણા જે વિચારો છે એ આપણા હોર્મોન્સની ઉત્પત્તિ માટે જવાબદાર હોય છે. આપણે જે કોઈ આપણી આજુબાજુ અનુભવીએ છીએ એની અસર આપણા મગજ ઉપર પડે છે અને મગજની અંદર રહેલી પિટ્યુટરી ગ્રંથિ એ બધી જ ગ્રંથિઓની માસ્ટર ગ્લેન્ડ છે. એ મુજબ આપણા હોર્મોન્સ બને છે. હવે માનો કે એક સ્ત્રી છે એ એમ વિચારે કે હું તો પુરુષ સમોવડી થઈ જઉં અને પુરુષ જેવા કપડાં પહેરવા અને પુરુષ જેવી રીતે જીવનશૈલી અપનાવી, એના જેવી થિંકિંગ પ્રોસેસ અપનાવી, એનાથી એના હોર્મોન્સની અંદર ફેરફાર આવે છે. એટલે સ્ત્રી ઉચિત જો એ વ્યવહાર કરે છે તો એની અંદર આ ઇન્ફર્ટિલિટીની સમસ્યા એનામાં નહીં સર્જાય. આ વાત એવી નથી માણસે સ્ત્રીએ પુરુષ જેવા કપડાં ન પહેરવા, પણ ચોક્કસથી આની પણ એક હોર્મોન ઉપર અસર પડી શકે છે. બીજી વાત થઈ પુરુષ અને સ્ત્રીના વચ્ચેના મનમેળ. આ પણ એક હોર્મોન્સ માટે જવાબદાર વસ્તુ છે. આયુર્વેદના ઋષિએ એક જગ્યાએ જુદા જુદા શ્રેષ્ઠ ભાવો આપ્યા છે. જેમ કે એક જગ્યાએ કહે છે કે આમલકી રસાયણના નામ, એટલે કે વૃદ્ધાવસ્થા અટકાવવા માટે જેટલી દવાઓ છે એમાં સૌથી સારી દવા આમળા છે. આવા 151 શ્રેષ્ઠ ભાવો જ્યાં આચાર્યએ આપ્યા છે ત્યાં ગર્ભની ઉત્પત્તિ માટેનો શ્રેષ્ઠ ભાવ દર્શાવતા આચાર્ય ચરક કહે છે કે સૌ મનસ્ય ગર્ભ કરાણામ. પુરુષ અને સ્ત્રીનો મનમેળ એ ગર્ભ ઉત્પન્ન કરવા માટે જેટલી દવાઓ છે
એમાંની સૌથી બેસ્ટ દવા જે છે એ સૌમનસ્ય છે. એ પુરુષ અને સ્ત્રીનો મનમેળ છે. તો પુરુષ અને સ્ત્રીની અંદર જો મનમેળ નહીં હોય તો ચોક્કસથી એના હોર્મોન્સમાં ગડબડી ક્રિએટ થાય છે, અને હોર્મોન્સમાં ગડબડી ક્રિએટ થવાના કારણે પણ ઇન્ફર્ટિલિટીના કેસીસ બને છે. તો આથી આપણી જીવનશૈલી અને આપણી આહાર પદ્ધતિના કારણે કેવી અસર પડી શકે છે ગર્ભોત્પત્તિમાં. તો શ્રોતા મિત્રો, આપણે જોયું કે કેટલી નાની નાની એવી વાતો છે કે જેને આપણે કદાચ ઇગ્નોર કરતા હોઈએ અથવા ક્યારે વિચાર્યું પણ ન હોય કે આ બાબત પણ ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર હોઈ શકે, જે આજે આપણે જાણ્યું. તો સર, જે યુગલને ત્યાં બાળક ન થતા હોય એના માટે આયુર્વેદમાં કેવી ચિકિત્સા પદ્ધતિ ઉપલબ્ધ છે? જેમ મોડર્ન સાયન્સની અંદર જુદા જુદા સાયન્સના અલગ અલગ ભાગ કરેલા છે, જેમ કે જનરલ મેડિસિન, ગાયનેકોલોજી, પેડિયાટ્રિક, આવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, એમ આયુર્વેદમાં પણ ગાયનેકોલોજી માટે અને પેડિયાટ્રિક માટે બંનેનો સાથે એક જે વિભાગ હતો એ કૌમાર ભૃત્ય નામથી ઓળખાતો હતો. આયુર્વેદની અંદર સ્ત્રીના શરીરની અંદર થતા જુદા જુદી બીમારીઓ, જેને 20 પ્રકારના યોનિ વ્યાપક તરીકે દર્શાવેલ છે, આ કોઈ દર્દી અમારા ત્યાં આવે ત્યારે આમાંથી કઈ પ્રકારનો રોગ છે એનું નિદાન કરી અને વિવિધ પ્રકારની આયુર્વેદની સારવાર કરવામાં આવે છે. સ્ત્રીને અંદર એને સફેદ પાણી પડવું, જેને લ્યુકોરિયાની તકલીફ કહીએ કે શ્વેત પ્રદરની તકલીફ કહીએ, એવા કોઈ દર્દીઓ હોય અને એના કારણે ઇન્ફર્ટિલિટી રહેતી હોય તો યોનિ ધાવન નામની એક જે ટ્રીટમેન્ટ છે એ એક પ્રકારનું વેજાઇનલ વોશ આપવામાં આવે, એટલે કે યોનિના ભાગને અંદરથી સફાઈ કરવામાં આવે, એવી એક પ્રક્રિયા જેને યોનિ ધાવન કહેવાય છે. બીજી એક પ્રક્રિયા છે પીચું ધારણ, જેની અંદર ડોક્ટર વિવિધ પ્રકારના ઓઇલ, મેડિકેટેડ ઓઇલ અથવા ઘી, એના વાળું રૂનું પૂમડું કરી અને એની અંદર યોનિની અંદર મૂકી આપે છે. આ એક પ્રક્રિયા એવી છે કે જે ક્લિનિકમાં જઈને સ્ત્રીએ લેવાની હોય છે. જે પેશન્ટને જરૂર પડે એને પીચું કર્મ, આ પણ એક ટ્રીટમેન્ટ છે. એ ઉપરાંત કેટલાક જે કેસીસ હોય છે ઇન્ફર્ટિલિટીના, જેમાં ઓવ્યુલેશન બરાબર ન થતું હોય, બીજ બરાબર છૂટું ન પડતું હોય સ્ત્રીના શરીરમાંથી, તો એના માટે એક બસ્તી પ્રક્રિયા, જેમાં વિવિધ પ્રકારની મેડિસિન, મેડિકેટેડ એક ડિકોક્શન એટલે કે એક ઉકાળો એ તૈયાર કરી અને એનીમાં આપવામાં આવે છે. આવી પણ ટ્રીટમેન્ટ છે. કોઈ યુગલ પોતે પુંસવન સંસ્કાર કરાવવા ઈચ્છતું હોય, એટલે કે પુંસવન સંસ્કાર એ રીતનો સંસ્કાર છે કે જેની અંદર શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થાય અને પુરુષ અથવા સ્ત્રી બાળક પોતે ઈચ્છતા હોય તો એની ટ્રીટમેન્ટ પણ શાસ્ત્રોમાં વર્ણિત છે. હાલના સમયમાં એ કોઈ ગર્ભને નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ ગર્ભની ઉત્પત્તિ થાય એની પહેલા કરવામાં આવતી એક પુંસવન પ્રક્રિયા પણ આયુર્વેદમાં વર્ણિત છે. પુરુષના જો બીજ ઓછા હોય, જેને શુક્રાણુ કહેવામાં આવે છે, એ ઓછા હોય તો એના માટે એક વિરેચન નામની સારવાર એ પણ કરવામાં આવે છે. જેમ કોઈ એક મેલું કપડું હોય, આપણે એને કલર કરવો હોય, પેલા કપડું ધોઈ લેવું પડશે, નહીં તો એને નવો કલર નહીં લાગે. એવી રીતે જ્યારે વાજીકરણ એટલે કે સેક્સ્યુઅલ પાવર વધારનારી અને પ્રજોત્પાદનની ક્ષમતા વધારનારી મેડિસિન કરવી હોય તો એની પહેલા પુરુષ અને સ્ત્રીના શરીરને અંદરથી સફાઈ કરવા માટે શોધન ચિકિત્સા એ પણ આયુર્વેદમાં ઉપલબ્ધ હોય છે. તો જેમ આપણે જોઈએ છીએ આટલા એપિસોડથી કે આયુર્વેદ જે છે એ મૂળથી જ કામ કરે છે, એટલે કોઈ પણ ચિકિત્સા જે છે એ શરીરના અંદરના ભાગ સુધી જઈ અને સફાઈથી જ શરૂ કરે છે, એટલે ખૂબ અંદરથી આ પ્રક્રિયા થાય છે. અને જેમ સરે વાત કરી પુંસવન સંસ્કાર, એટલે આપણા આયુર્વેદમાં દરેક વાતને શાસ્ત્રો સાથે જોડેલી છે. અને એવો જ સરસ મજાનો વિષય આવતા એપિસોડનો આપણો છે ગર્ભ સંસ્કાર, અને એ માટે આપણા વચ્ચે ઉપસ્થિત રહેવાના છે ડોક્ટર મિત્તલ ઠક્કર. આ કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આપને પણ જો આ કાર્યક્રમને લગતા કોઈ પ્રશ્નો હોય તો અમારો વોટ્સઅપ નંબર 9426412254 પર મેસેજ કરીને ચોક્કસથી પૂછી શકો છો. આજે આપણે વાત કરી રહ્યા છીએ વંધ્યત્વ અને આયુર્વેદ વિશે, અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર જિગ્નેશ ઠક્કર. તો સર, હવે પછીનો મારો પ્રશ્ન એ છે કે આયુર્વેદના સારવારથી જે ઇન્ફર્ટિલિટીના કેસમાં તમને જે રિઝલ્ટ મળેલા છે એના વિશે થોડી વાત કરશો? જે ઇન્ફર્ટિલિટીના કેસીસ આયુર્વેદથી અમે ઠીક કરી રહ્યા છીએ એમાંના કેટલાક કેસ કહું. એક ગવર્મેન્ટ ઓફિસર અમારા ત્યાં આવેલા, એ યુગલને આમ જોઈએ તો ઇન્ફર્ટિલિટીના કેસીસ બે પ્રકારના હોય છે. પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી એટલે કે યુગલને ક્યારે પણ ગર્ભ એ સ્ત્રીને ગર્ભ રહ્યો જ ન હોય, ધેટ ઇઝ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી. અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી જે છે એટલે એને ત્યાં એક બાળક હોય પણ બીજી વખત પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય, એને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. તો આ જે કેસ છે સેકન્ડરી ઇન્ફર્ટિલિટીનો હતો. એમના ત્યાં 13 વર્ષનું એક બાળક, એક છોકરી, અને 13 વર્ષ દરમિયાન બીજું કોઈ પણ ગર્ભ એમને રહેતો નહોતો. તો આની સારવાર માટે આવેલા. આના માટે એ લોકો વિવિધ જગ્યાએ સારવાર એમને કરાવેલી. સૌથી મોંઘી સારવાર એવી IVF પણ એ ટ્રાય કરી ચૂકેલા, અને એમના બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ એમના ત્યાં ગર્ભની ઉત્પત્તિ થતી નથી.
તો આયુર્વેદની દ્રષ્ટિએ એમને તપાસતા મને એ જણાવ્યું કે એ ખૂબ અંડરવેટ છે, એમનું વજન ખૂબ ઓછું છે. જો વજન નોર્મલ લેવલે લઈ આવવામાં આવશે તો જે ક્ષેત્ર છે, જે ખેતર છે એ બરાબર હોવું જરૂરી છે બીજ માટે. તો સ્ત્રીનું શરીર સરખું હોવું જરૂરી છે એમ વિચારી અને આપણે એમને કોઈ પણ ઇન્ફર્ટિલિટી રિલેટેડ નહીં પણ એમનું વજન વધારવાની સારવાર કરી અને માત્ર 3 જ મહિનાની સારવારમાં એમના ત્યાં ગર્ભ રહ્યો અને અત્યારે એમના ત્યાં એક બાળક છે. તો આવા કેસીસ કેટલાક થતા હોય છે. મારા ગામ લોડાઈની અંદર પણ એક બેન આવી સમસ્યા લઈને આવેલા. એમના ત્યાં ગર્ભ તો રહેતો, એમને 2-3 પ્રેગ્નન્સી રહી, પણ દર વખતે 1 મહિના પહેલા જ એમને એબોર્શન થઈ જાય. તો આ સમસ્યા લઈને આવેલા. આયુર્વેદના ઋષિઓ આ પ્રકારની બીમારીને અપ્રજા યોનિ વ્યાપત કહે છે. તો આ એક નિદાન થયું કે અપ્રજા યોનિ વ્યાપત છે. જે શરીરની અંદર ગરમી વધારે હોય, ઉષ્ણ ગુણ વધારે હોય તો એના કારણે આ સમસ્યા થતી હોય છે. એની ઉષ્ણ ગુણ વધારે છે એ માની અને એમને બધા જ ગરમ ખોરાકો ખાવાનું બંધ કરવામાં આવ્યું અને ઠંડકના ગુણવાળી દવાઓ આપવામાં આવી. કુલ 4 મહિનાની સારવાર પછી એમના ત્યાં ગર્ભ રહ્યો અને એ ગર્ભ આ રીતે દર વખતે જેમ હેબિચ્યુઅલ એબોર્શન થઈ જતું હતું એ ન થયું અને 9 મહિના બાદ એમના ત્યાં પુત્ર રત્નની એમને પણ પ્રાપ્તિ થઈ. એક કેસ મારા ત્યાં રાપર પંથકથી આવેલો અને એ જે કેસ છે એમના બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ 8 વર્ષના એમના લગ્ન જીવન દરમિયાન ક્યારેય પણ ગર્ભની ઉત્પત્તિ નહીં થયેલી. તો એ જે ભાઈ છે એ તમાકુનું સેવન કરતા હતા, એમના કારણે એમના શુક્રાણુઓ ઓછા રહેતા હતા. તો એમને સ્ટ્રિક્ટલી તમાકુ બંધ કરવાનું એમને કહ્યું. ભાઈએ પણ આપણને કોઓપરેટ કરી તમાકુ બંધ કર્યું. અને બીજી જે મને સમસ્યા જણાવી, પતિ અને પત્નીનો એટલો મનમેળ ન હોવાના કારણે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેતું હોય છે. તો એ પણ એમને કાઉન્સેલિંગ કરીને સમજાવવામાં આવ્યું કે તમારી અંદરનો મનમેળ વધશે તો જ બેનના હોર્મોન્સ નોર્મલ થશે. કેમ કે હોર્મોન્સ બહારથી આપણે આપી શકીએ છીએ પણ આપણું બોડી પોતે હોર્મોન્સ પેદા કરે છે. મૂળ વાત એ છે. એટલે જ આચાર્ય કહે છે કે સૌ મનુષ્ય ગર્ભ કરાણામ. ગર્ભ ઉત્પાદન કરનારી જેટલી વસ્તુઓ છે એમાં બેસ્ટ મેડિસિન સૌ મનુષ્ય છે. તો એ સૌ મનુષ્ય વિશે એમને સમજાવ્યું અને એમના ત્યાં પણ ગર્ભની ઉત્પત્તિ થઈ. અત્યારે એ બેન પ્રેગ્નન્ટ છે અને જ્યારે પણ ગુડ ન્યૂઝ મળે ત્યારે. તો સર, જેમ આપણે તમે જે અલગ અલગ કેસોની વાત કરી અને એમાં જે રિઝલ્ટ સારા મળ્યા છે એના વિશે પણ વાત કરી, તો શું બધા જ ઇન્ફર્ટિલિટીના કેસ આયુર્વેદથી ઠીક કરી શકાય? મોટા ભાગના જે કેસીસ છે એને આયુર્વેદથી ઠીક કરી શકાય છે. જેમ કે આયુર્વેદમાં 20 પ્રકારના યોનિ વ્યાપદો લખેલા છે. જે મોડર્નની અંદર જેટલા પણ રોગો અલગ અલગ દર્શાવ્યા છે એ આયુર્વેદમાં દર્શાવેલા 20 રોગોની અંદર જ એનો સમાવેશ કરી લેવામાં આવેલો છે. એમાંના કેટલાક જે રોગો છે એ જમાના પણ આચાર્ય અસાધ્ય કયા છે અને આજના સમયમાં પણ આપણે કહીએ કે કેટલાક કેસીસ જે હોય છે એની અંદર ઓપરેશનની જરૂરિયાત હોય છે. તો એ ઓપરેટિવ જે કેસીસ હોય એને છોડીને બાકીના કેસ ઠીક કરી શકાય છે. આપણે કોઈ પણ ઇન્ફર્ટિલિટીના કેસની જ્યારે ટ્રીટમેન્ટ કરતા હોઈએ ત્યારે સૌથી વધારે મહત્વનું પરિબળ હોય છે સમય. સ્ત્રીની ઓપ્ટિમમ ફર્ટિલિટી 30 વર્ષ સુધીની હોય છે. 30 વર્ષ પછી ધીરે ધીરે એની ફર્ટિલિટી ઘટતી જાય છે અને 45 વર્ષની ઉંમર પછી બિલકુલ એનામાં ફર્ટિલિટી રહેતી નથી. તો આ જે કેસ છે એને આપણે એ રીતે નથી વિચારતા કે એ ઇન્ડિવિજ્યુઅલ કેસ ગવર્મેન્ટમાં કોઈ ફીસ નથી પે કરવાનો, પણ એ જે સમય ખર્ચે છે આયુર્વેદ સારવાર પાછળ એને પણ અમે ખૂબ ઉપયોગી ગણીએ છીએ કે આટલો સમય તમે અમને આપો. આટલા સમયમાં જો આપને ગર્ભ નથી રહેતો તો પછી આપણે ફર્ધર ટ્રીટમેન્ટ એની ઓપરેશનની જરૂરિયાત હોય તો પહેલાથી જ એને ઓપરેશનમાં રિફર કરવામાં આવે છે. પણ મોટા ભાગના કેસીસ એવા હોય કે જેને આયુર્વેદથી ઠીક કરી શકાય એમ હોય એને ઠીક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ખાસ કરીને મેલ ઇન્ફર્ટિલિટી, પુરુષને લગતી કોઈ સમસ્યા એની અંદર છે તો એને મોટા ભાગે આયુર્વેદની રીતે ઠીક કરી શકાય છે. સ્ત્રીની અંદર બીજ બરાબર છૂટું ન પડતું હોય તો એની સારવાર આયુર્વેદમાં વ્યવસ્થિત રીતે કરી શકાય છે. જે સ્ત્રીના જે ગર્ભાશયની નળીઓ છે, ફેલોપિયન ટ્યુબ, એ જો બંધ હોય છે તો એને લગતી સારવાર ઘણી વખત ઓપરેટિવ હોય છે તો એમને ઓપરેશન માટે રિફર પણ કરવા પડે છે. એમ બધા જ કેસ મટાડી નથી શકાતા પણ મોટા ભાગના કેસને ઠીક કરી શકાય છે. બીજો એક એવો કેસ જે સ્ત્રીઓમાં અત્યારે વધારે જોવા મળે છે, પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, કે જેમાં એકથી વધુ બીજ બનતા હોય છે. તો એની સારવાર આયુર્વેદમાં ઉપલબ્ધ છે? પીસીઓએસ જે છે એની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. પીસીઓએસ થવાનું મૂળ કારણ આજ સુધી જાણી નથી શકાયું, પણ આ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે કે જીવનશૈલીને કારણે થતો રોગ છે. મોટા ભાગે બેઠાડું જીવન જીવતી સ્ત્રીઓને પીસીઓએસ થવાની સંભાવના વધારે હોય છે અને જે સ્ત્રીને પીસીઓએસ હોય એને ફ્યુચરની અંદર ડાયાબિટીસ થવાની સંભાવના અને પીસીઓએસના કારણે ઇન્ફર્ટિલિટી થવાની સંભાવના પણ રહે છે. તો જે પીસીઓડી છે એની સારવાર આયુર્વેદની રીતે કરી શકાય છે અને ખાસ કરીને એને જીવન પદ્ધતિના ફેરફાર જે કરવાના હોય એ સ્ત્રીને સમજાવવામાં આવે છે
કેટલીક દવાઓ આપવામાં આવે છે અને PCOS ને ચોક્કસથી આયુર્વેદમાં ઠીક કરી શકાય છે. જે આપણે આગળ વાત કરી ખોરાક અને જીવનશૈલી, તો એ બદલાવાથી પણ આ સમસ્યાનું ઉકેલ મળી શકે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે જાણ્યું વંધ્યત્વ અને આયુર્વેદ વિશે. ખૂબ જ ઊંડાણપૂર્વકનો આ વિષય છે અને આપણે ઘણી બધી માહિતી આ વિષયે આપણે મેળવી. તો ડોક્ટર જિજ્ઞેશ ઠક્કર, આપ અંતમાં અમારા શ્રોતાને શું સંદેશ આપવા માંગશો? હું અંતમાં એટલું જ કહીશ કે કોઈ એક યુગલ છે એ 1 વર્ષ સુધી એમના કોઈ પણ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ નથી યુઝ કરતું અને આમ છતાં પણ એમના ત્યાં ગર્ભની ઉત્પત્તિ નથી થતી, તો એ કોઈ પણ સારવાર લેતા પહેલા સૌ પ્રથમ આયુર્વેદની સારવાર લે. આયુર્વેદની જે સારવાર છે એ અમારા સરકારી આયુર્વેદિક દવાખાના, કુલ 21 આયુર્વેદિક દવાખાના કચ્છની અંદર આવેલા છે. આમાંના કોઈ પણ ક્લિનિક ઉપર જઈ અને ઇન્ફર્ટિલિટી રિલેટેડ આયુર્વેદની સારવાર મેળવી શકે છે. સાથે સાથે પુરુષ અથવા સ્ત્રી બેમાંથી કોઈના પણ સમસ્યા હોય તો એનું નિવારણ આપણે કરી શકાય છે. અને ઘણી વખત આ જે વંધ્યત્વના કેસીસ હોય છે એ એવું માનીને કે પોતે પોતાની જે વાત છે એ પૂરી ક્યારેક ડોક્ટરને રજૂ નથી કરી શકતા, ક્યારેક પોતાના ફેમિલીને એ વાત રજૂ નથી કરી શકતા, તો એવા કેસીસે ખુલીને બહાર આવવાની જરૂર છે અને એની વ્યવસ્થિત સારવાર લેવાની જરૂર છે. ઘણી વખત મારા ત્યાં કોઈ કેસ આવે તો માત્ર સ્ત્રી માટે જ દવા લેવા માટે થોડા પ્રોત્સાહિત હોય છે, પણ પુરુષની અંદર પણ સમસ્યા હોઈ શકે છે. ઇન્ફર્ટિલિટીની પહેલી જ્યારે અમે નિદાન કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ પુરુષનું પરીક્ષણ કરવામાં આવે છે, સિમેન એનાલિસિસ કરવામાં આવે છે અને એ સિમેન એનાલિસિસમાં પણ કોઈ પણ ગડબડી હોય તો એને તરતથી ઠીક કરી શકાય છે. એટલે ક્યારેક આવા કેસીસને નિરાશ થવાની જરૂર નથી હોતી, પણ પોતાની જીવનશૈલીનો જે ફેરફાર આયુર્વેદ દ્વારા સૂચવવામાં આવે એ જીવનશૈલીનો ફેરફાર અને સાથે આયુર્વેદની દવાઓ લે છે તો એમની જે આ સમસ્યા છે એને ચોક્કસથી નિવારી શકાય છે. જીવનશૈલી એ પહેલાના સમયમાં એવું હતું કે મેલેરિયા, ટીબી, ટાઇફોઇડ આવા બધા રોગો આપણને વધારે હેરાન કરતા હતા, પણ અત્યારનો સમય એવો છે કે જીવનશૈલીને લગતા રોગો દિવસે ને દિવસે વધી રહ્યા છે. હમણાં ઘણા બધા કેસીસ અમે એવા જોઈએ છે કે એની અંદર એક હોર્મોન આવે છે સ્ત્રીની અંદર જેનું નામ છે એન્ટીમ્યુલેરિયન હોર્મોન, AMH. એ AMH લેવલ જે છે એ સ્ત્રીની અંદર જે એની બીજ ગ્રંથિ છે એમાં કેટલું ઓવમ એટલે કે કેટલા બીજ એની અંદર રિઝર્વડ પડ્યા છે એનું ઓવેરિયન રિઝર્વડ બતાવે છે, પણ એ સિગ્નિફિકન્ટલી ઘણા બધા કેસીસની અંદર ડાઉન જોવા મળે છે. અને આનું બીજું કોઈ કારણ નહીં પણ વ્યક્તિને એ સ્ત્રીની જીવનશૈલી છે. તો જીવનશૈલી આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર પાસે જઈ શું જીવનશૈલીમાં ફેરફાર કરવો એ સમજે તો આ પ્રકારની સમસ્યાઓ ચોક્કસથી ટાળી શકાય એમ છે. ડોક્ટર જિજ્ઞેશ ઠક્કર, આપ આકાશવાણીમાં આવ્યા અને અમારી સાથે આ સરસ મજાની વાતો શેર કરવી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણી ભુજ અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુખનો વેદ આયુર્વેદ. વાત આરોગ્યની. મણકો છઠ્ઠો. આજના કાર્યક્રમમાં વ્યંધત્વ અને આયુર્વેદ આ વિશે માહિતી આપી રહ્યા હતા ડોક્ટર જિજ્ઞેશ ઠક્કર, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક દવાખાનું લોડાઈ, તાલુકો ભુજ, કચ્છ. કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા. નિર્માણ ભરત ચતવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.